તમારું નામ શું છે? વસંતબેન. આ બાળક તમારું કોણ થાય છે? મારા દીકરાનો દીકરો છે. એને શું તકલીફ હતી બાળકને? હાથ હલાવતો નહોતો, કાંઈ નહીં, પડ્યો રહેતો. એટલે એને જ્યારે જન્મ થયો ત્યારે એને હાથમાં નસ ખેંચાઈ ગઈ હતી. હા. પછી તમે કોને ત્યાં ફિઝિયોથેરાપી શરૂ કરી? પછી અમે આ બાળકના દવાખાને લાવતા હતા, તમને સીધું. પછી અમે ના લઈને આવ્યા. એટલે અત્યારે તો હાથે હલાવે છે, આંગળા હલાવે છે, ઊંસોય કરે છે. પહેલા તમે જ્યારે આવ્યા ત્યારે બાળક હાથ, કોણીથી હાથ, આંગળા બધું હલાવતો હતું બાળક? નહીં. હવે ફિઝિયોથેરાપી પછી કેવું છે? અત્યારે સરસ છે. અત્યારે હલાવે છે, આંગળા હલાવે, પકડી લે છે, બધું વસ્તુ મૂકતોય નથી. તમને અહીંના કામથી સંતોષ છે? હા, આવું થઈ ગયું. એમાં તમારો આભાર માનીએ. હા, મારા દીકરાનો દીકરો છે, હાથ હલાવતો નહોતો. અત્યારે પછી મેં પૂંજાબેન ની ના લાવ્યા છે. અત્યારે મારા દીકરાને સારું છે, ઘણું હાથ હલાવે છે, આંગળા હલાવે છે, હાથ ઊંચો આખો કરે છે. પૂંજાબેન ની ના લાવ્યા પછી અત્યારે મારા સારું છે છોકરાને.